જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલ પર। આજે આપણે જાણશું ભૃગુ સંહિતા અને જ્યોતિષશાસ્ત્ર મુજબ એવા સંકેતો જે દર્શાવે છે કે મનુષ્યનું ભાગ્ય હવે બદલવા જઈ રહ્યું છે। આવી માહિતી જીવનને પ્રેરણા આપે છે અને આશા જગવે છે। એક વખત નારદ મુનિએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, મનુષ્યનો સારો સમય આવી રહ્યો હોય તો તેને કેવા સંકેતો મળે છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, જ્યારે મનુષ્યનો સારો સમય આવી રહ્યો હોય તો તેમને હું ઘણા સંકેતો આપું છું। જ્યારે મનુષ્ય સૂતો હોય છે ત્યારે તેને સપનામાં શુભ સંકેતો આપું છું, જેમ કે સફેદ કમળ દેખાય, આરતી થતી હોય, ભગવાનના દર્શન થાય, ગાયો સાપ પોતાની કેળ ઉતારતો હોય કે પ્રકાશના કિરણો તેની નજર સામે આવે તેવા શુભ સંકેતો મનુષ્યને મળે છે। આથી એવું સમજવું કે મનુષ્યનો સારો સમય આવી રહ્યો છે। સપનામાં દેવી દેવતાઓના દર્શન થાય, ખાસ કરીને કૃષ્ણ ભગવાન, મા દુર્ગા કે શિવજીના દર્શન થાય તો સમજવું કે મનુષ્યનો સારો સમય આવી રહ્યો છે। તે મનુષ્ય પર દેવીની કૃપા હવે નજીક આવી રહી છે। પહેલા ચિંતિત રહેલો માણસ અચાનક સ્થિર થઈ જાય, અચાનક મનમાં શાંતિ અનુભવે, ગુસ્સો ઘટવા લાગે અને સકારાત્મક વિચારો આવે ત્યારે સમજવું કે હવે શુભ સમય આવી રહ્યો છે। જ્યારે જીવનમાં સાચા માર્ગદર્શક કે ગુરુનો સહારો મળે, અજાણ્યા લોકો તમારી મદદ કરવા માટે આગળ આવે, આવા અણધાર્યા સહયોગ મળે ત્યારે સમજવું કે હવે સમય સારો આવી રહ્યો છે। જો કોઈ વ્યક્તિને અચાનક નોકરી વ્યવસાયનો અવસર મળે, ખિસ્સામાં ભૂલાયેલા પૈસા મળવા લાગે, રસ્તામાં સિક્કો મળે કે કોઈ નોટ મળે, એ ધન પ્રાપ્તિનો માટેના શુભ સંકેતો છે। જ્યારે તમારા જીવનમાં આત્માની ઉર્જા વધવા લાગે છે ત્યારે મનને સંકેત મળે છે કે મંદિરે જવું જોઈએ, જપ તપ કરવું જોઈએ, દાન પુણ્ય કરવું જોઈએ, ધાર્મિક ગ્રંથ વાંચવાનું મન થાય, ધર્મ તરફ મન આકર્ષણ થાય ત્યારે સમજવું કે ભગવાન તમારી આત્મામાં બિરાજમાન છે। પ્રભુની કૃપા તમારી સાથે છે અને હવે તમારો શુભ સમય આવી રહ્યો છે। તમારા અટવાયેલા કામો અચાનક પૂરા થવા લાગે, અચાનક કોઈ સારા સમાચાર આવે કે પરિવાર કે મિત્ર વર્તુળમાંથી કોઈ ખુશ ખબર આવે ત્યારે સમજવું કે હવે તમારું ભાગ્ય બદલાઈ રહ્યું છે, તમારું નસીબ તમારો સાથ આપી રહ્યું છે। અચાનક તમારું ભાગ્ય બદલાઈ રહ્યું હોય ત્યારે શારીરિક સ્વાસ્થ્ય સુધરવા લાગે છે, જેમ કે કોઈ લાંબી બીમારી હોય તે ધીમે ધીમે સાજી થવા લાગે છે, શરીરમાં નવી તાજગી અનુભવાય છે। ભગવાન તમને પ્રકૃતિ દ્વારા પણ સંકેત આપે છે કે હવે તમારું ભાગ્ય બદલાઈ રહ્યું છે, જેમ કે ઘરમાં અચાનક તુલસીનો છોડ હોય તે ખીલી ઉઠે છે, તે તમને નવી તાજગી અનુભવ કરાવે છે। આથી એવું સમજવું કે હવે તમારું ભાગ્ય બદલાઈ રહ્યું છે। ઘરમાં કોઈ કબૂતર આવે અને શાંતિથી તમારા ઘરમાં બેસે, આ બધું શુભ સમય આવવાના સંકેતો છે। તમે ક્યાંક બહાર જતા હો અને તમને સામે રસ્તામાં સફેદ ગાય દેખાય, હાથી જ સામો મળે, રમતું બાળક તમને સામું મળે કે મોરના પીછા હાથમાં આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે। પેલા ડર લાગતું હોય અને હવે એવા કામ કરવામાં અચાનક હિંમત આવી જાય, અંદરથી એક નવી શક્તિ અનુભવાય, તમારા અણધાર્યા આત્મવિશ્વાસ આવે ત્યારે સમજવું કે હવે આપણા ભાગ્યના દ્વાર ખુલવાના
હવે દૂર નથી રહ્યા. અટકેલા કામ અચાનક પૂરા થવા લાગે. લાંબા સમયથી અટકેલા કામ સહજ રીતે થઈ જાય. તમારા નાણાકીય સંબંધિત મુશ્કેલીઓ હળવી થવા લાગે છે. ત્યારે સમજવું કે તમારા ભાગ્યના દ્વાર હવે ખુલી ગયા છે. સ્વપ્નમાં સાફ સુથરી નદી દેખાય, ગંગા કે સમુદ્રના સપના આવવા લાગે. ત્યારે સમજવું કે જીવનમાં અડચણો હવે ધોવાઈ રહી છે, દૂર થવા જઈ રહી છે. ઘરમાંથી અચાનક ઝઘડા થતા હોય તે ઓછા થવા લાગે. ઘરના સભ્યોના પરસ્પર શાંતિ અને પ્રેમ વધવા લાગે છે. તમારું અણધાર્યું સન્માન થાય છે, જેમ કે સમાજમાં પ્રતિષ્ઠા વધે છે. તમારું નાનું કામ પણ લોકો વખાણવા લાગે છે. તમારી કોઈ શુભ તારીખ હોય, જેમ કે જન્મ તારીખ, કોઈ પવિત્ર શુભ તિથિ હોય કે કોઈ તહેવારના દિવસે તમને અચાનક સારા સમાચાર મળે છે. તો મિત્રો, આ બધા સંકેતો ભૃગુ સંહિતા અને જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે, વર્ણવવામાં આવ્યા છે. જ્યારે પણ તમારા જીવનમાં કોઈ આવા સંકેતો દેખાય તો સમજવું કે ભગવાને તમારું ભાગ્ય બદલવાનું શરૂ કરી દીધું છે. હવે તમારા સારા દિવસો આવી રહ્યા છે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી મારા આવનારા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે. અને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે તમારા જીવનમાં કયો સંકેત તમને અનુભવાયો છે.